વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો? હું પણ મજામાં છું. તો આજે આમ તો પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસ નિમિત્તે આજે રક્ષાબંધન એટલે ખૂબ પવિત્ર તહેવાર કહેવાય. અને આજે બેન જે હોય છે તે ભાઈને રાખડી બાંધતી હોય છે. આજે અમે અમારા શાળાને ત્યાં આવ્યા છીએ અને રાખડીનું અત્યારે શુભ મુહૂર્ત ચાલી રહ્યું છે. એટલે તમને પણ બતાવું, સાથે સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં. અને વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો ચાલો હું તમને બતાવું આજે બેન જે હોય છે તે ભાઈને રાખડી બાંધતી હોય છે. તો જો આ રીતે આ મારા હાળા છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે. અને અમારે જો અહીંયા જયશ્રી અત્યારે પેંડાનું બોક્સ ને બધું તૈયારી કરે છે. વાહ, આ પેંડા કેમ આવા થઈ ગયા? એવું ઓગળી ગયા? તો આ બીજા હાળા આવી ગયા મારા. હે આમ કાક ઓલો બોલવાનું ન, બંધો બંધો રાખડી નો આવે એવું કઈ. આમ કરો બાય બાય. એક તો બપોરે આવડા બધા આવ્યા છે ને ઓલો કે મારે બાંધીને એક બાંધો ભાઈ. કેટલા વાગ્યા જો તમને ઘડિયાળમાં બતાવી દઉં હું ઝૂમ કરીને. જો અત્યારે કેટલા વાગ્યા છે? અરે કાંઈ આમ ન હાલે. આ મુહૂર્ત હોઈ ગયું છે. અમારા હાળી છે, એક આવડા છે, ખાધે પીધે શીખી છે, એમ જ નથી. આવડા શીખી છે, એમ નથી. ઓમ મંગલમ ભગવાન ઓમ સૌકાલયો. પેંડા છોરો પણ સાડલા મફતમાં કરી લઈ ગયા. જોવા દો તો 200 ના 800 લાવીશું. ખાલી 200 ના? હા એ કેરીના બનાવ રહ્યો હતા. આમાં જ બદામ પેલા ખાઈ લીધી. બદામ કાઢ લીધી. બદામ કાઢ લીધી. અમે પેંડા લેવા તમે જોવો ઓગળી ગયા.
તમે એકલા રોકડી કરો એમ થોડો હાલે, અમે ન કરવી. તમને વધારે લાગે અહીંયા અમને ખાલી કહેજો. આ મારા હાડું છે, આવડા એના આવડાનો ઊંધું થઈ ગયું. આ મારા હાડા છે, એની બહેનો વધારે પૈસા લાગે છે એટલે મેં કીધું છે કે વધારે લાગે અમને આપી દેજો. સાચી વાત છે ને? કોમેન્ટ કરજો. રમે તે સડ્યા છે હવે. ખરેખર આવો આનંદ હોય, ઉલ્લાસ હોય તો જ જીવનમાં જીવવાની મજા આવે. હા એટલે આને રાખડી બાંધી જો. તમારી વાત હા ભાઈ, ઢસાના છે, ગુમ ઘેર છે, અને જો જાણ થાય તો આમાં જરાક કહેજો અમને. ઘણા ટાઈમથી ગોતે છે મમ્મી પપ્પા, પણ અહીંયા મળેલા છે, જો અહીં બેઠા છે. આ અમારા જમાઈ છે, લાગ્યા છે, બહુ ડાયા છે, અને સુશીલ વખાણ કરવા હાસો માણા જે હાસો હોય ને વખાણ કરવા પડે ભાઈ. હા એમ ઢોકળા દેતા લાવો એમ લાવો. કેમ એમ મોઢું કરેશ તું? હે કરતો હમણાં કરતો તેમ કરતો એ આમ કરતો. તો જેમ કે તમે જોયું અત્યારે હવે રક્ષાબંધન જે હતો એ બધું પૂરું થઈ ગયું છે, રાખડી બંધાઈ ગઈ છે, અને હવે બધા ભેગા મસ્તીએ સડી ગયા છે. જો બધા અત્યારે કેટલા ખુશ છે, અહીંયા જોઈ રહ્યા છો તેમ. શું કે જયશ્રી કયો? હા આ ભાણિયો છે અમારો. એની હગાઈ કરવાની છે, કદાચ જો હોય તો તમે ધ્યાનમાં રાખજો. બરાબર ને? આમ ખાધે પીધે સુખી પરિવાર છે, ઉંમર જે બહુ ખાસ છે નહીં. કોઈ ધ્યાનમાં કન્યા હોય અને કોઈને જો પરણે આવવું હોય તોય ના નથી. અમારે ખર્ચો ન કરવો હોય. બરાબર ને? ક્યાંની વાડી છે? કરોડ રૂપિયાની જમીન છે. વાડી જો કે આપણા બીજા વિડીયોમાં છે, તમે જોઈ લેજો. એ વિડીયો ઓલરેડી આપણે મૂકેલો છે એની વાડીનો.
અને કાંઈ આપણે ફરાણે નથી કરવાનું. કોને? આ ભૂરી, આ એન મમ્મી, આ બેનના જમાય, અરે આ બેનના જમાય, સોરી ભૂલ પડી ગઈ. એમના આ મિસિસ છે, આ એમના હસબન્ડ છે, આ એમના સાસુમાં છે, આ એમના આ ભાઈના હાળા કહેવાય, આ બેનના તો દીકરા છે. હેન્ડપંપ શોખ અને આવડાને જીએબીમાં નોકરી છે. કદાચ લાઇટ વહી જાય તો તમે તારે ફોન કરજો. ઓલા ભાઈ ક્યાં જા હું કયો ભાઈ તમે હાંડ પતાવો. ઓલા ભાઈ અનુભવ લાગે તમને. આજે મિત્રો પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન એટલે કે બેન ભાઈને રક્ષા કરે અને રાખડી બાંધતી હોય છે. એટલે આજે ખૂબ સારો એવો દિવસ છે. એટલે જો અમારા બેન છે, મેં કીધું સામનો કરવાનો છે. મેં કીધું પેલા રાખડી બંધાઈ લેવી. તું સલોક તો બોલ કાક. તો ઘરે રહેતી હો. હા, અમારા બનેવી સાહેબ આવ્યા છે. જય સીતારામ. બે રાખડી તમે વિચારતા હશો મિત્રો, તો એક છે એ મોટી બેન જે હાલ હાજર નથી, હયાત નથી, એમની રાખડી છે. લૂસી નાખો તો. અમાર નવો રિવાજ નીકળ્યો છે. કામ હતા ને એ રીતે રાખી કઈ બીજું એટલે બોલતી હું વધારી લઉં તમે. આમ હાય રજૂ કરી એવું છે. ભાભી રાખડી આ પાછું નવું આવ્યું છે. આમ તો દર વર્ષે આવે ને, કેમ દર વર્ષે આમ તો આવે છે, બધાને ખબર જ હશે. ભાભી રાખડી બાંધવાનું તારી હાટું મગાવી છે. હા નથી બતાવો 20 જણા. સાવના વેર પ્રેમ અમારા ઘરમાં લો છે. વાહે બેઠી છે. આ કેમેરા સાવને એટલે ઓરી આવે એટલે કેમેરામાં જાય. બધું આમ બતાવો આખો આપણો પરિવારને બતાવો, આપણે યુટ્યુબ ફેમિલીને. બધા છોકરા સાકુ રહેશું મોઢું મોઢું આપો ભાઈ. મોઢું લઈને લો કેમેરામેન થાબડી ના બેના છે ને કે ભાવનગર ના છે મોટું ખાઈ ચાલે. એને રનિંગ થઈ જાય. હજુ કામ ખાડી છે ફૂલ નો તો નાક નો ખોલે છે એવું લાગી. સારો આપી દે. બધું ન હોય બધું હોય ગાંધીજી હું દાસ્તી નથી કરવા. આમના માહિતી છે ને બાપા. એવા નહીં છે ને જોતા જ ના ના 12 મહિનાનો તહેવાર છે તો બેને કરીને રાજી કરવી પડે. એ રાજી તો અમે રાજી ખુશ રહો. પૂછી રહ્યો મને નથી પૂછી રાખવાનો. હવે હાલી નીકળે છે. હા યાર મને આશીર્વાદ છે. બંને જોયું મિત્રો, આ જય શ્રી છે ને હાજી છે, મને આશીર્વાદ આપ્યા. અમાર 2 મહિનાનો એ દિવસ છે. આવડાની જેટલું યાદ સાની રહી જા. પૈસી હવે જે જોઈએ. રહેવા દે બાપા, નવા નવા સપોર્ટ તમે જશે તો
હશે ઓલા ડોલ લાવો ડોલ. જો તમારે પેંડા ખાવા હોય તો આ એડ્રેસે જાજો પણ આ ખોખું ખાલી છે. બંધો બંધો રાખડી બાંધતા આયા નખ બેન નો વાગી ગયો છે એટલે જરીક આમ ઓલું થઈ ગયું છે અને બેન ને પાછા દાંત બહુ આવે છે એમ કે નખ વગાડી દીધો છે પાયે. શું કાંક બોલે છે હો કાંક મનમાં મનમાં શું કાંક મંત્ર બોલે છે. વાહ ફૂટ્યા હો ફૂટ્યા મોઢવા છે જેવું ઉડાડી દે. એમ ન હોય બટા આમ હોય બસ હવે એમ. જઈ ફૂલ આખા છે ઓલા ગુલાબના બોડવો આખું મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ. આપ સૌને હેપી રક્ષાબંધન.